हेलो फ्रेंड्स, केम छो? आज આપણે વિડિયોની અંદર FY બીકોમ સેમેસ્ટર 2 માં આંકડાશાસ્ત્રમાં સામાયિક શ્રેણીમાં પંચવર્ષીય ચલિત સરેરાશ વિશે અભ્યાસ કરીશું, જેને એક દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. નીચેની માહિતી પરથી પંચવર્ષીય ચલિત સરેરાશ પદ્ધતિ મુજબ વલણ અલ્પકાલીન વધઘટ શોધો. આપણને અહીંયા બે કોલમ આપી દેવામાં આવશે, જેમાં પહેલી કોલમ છે વર્ષ અને બીજી કોલમ છે સૂચકાંક. આપણે વધારાની બે કોલમ તૈયાર કરવાની, જેમાં પંચવર્ષીય ચલિત સરેરાશ એટલે કે વલણ થશે અને બીજી કોલમ છે અલ્પકાલીન વધઘટ. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે દાખલો છે તે કયા વર્ષીયનો છે? પંચવર્ષીયનો. આની અંદર આપણે આ શરૂઆતની બંને વેલ્યુમાં આપણે ડેશ કરવાનું અને આ છેલ્લેથી આ બંને વેલ્યુમાં આપણે ડેશ કરવાનું રહેશે. ત્રિવર્ષીય હોય તો આપણે શું શીખેલા છે? આ ઉપરની પહેલી હારમાં એટલે કે પહેલી કોલમમાં પહેલી આ વેલ્યુ આપણે ડેશ કરતા છીએ અને છેલ્લીમાં આપણે ડેશ કરીએ છીએ. ત્રિવર્ષીયમાં આ પહેલું ખાનું અને આ છેલ્લા ખાનામાં, રાઈટ? પહેલી વેલ્યુ અને છેલ્લી વેલ્યુ. અને પંચવર્ષીયમાં આ ઉપરની બે વેલ્યુ અને આ નીચેની છેલ્લી બે વેલ્યુમાં આપણે ડેશ કરવાનું. બરાબર? ચાલો દાખલાની શરૂઆત કરીએ. આપણે ત્રિવર્ષીયની અંદર આપણે શું કરતા હતા? ટોટલ 3 વર્ષનો સરવાળો કરીને ભાગ્યા 3 કરતા હતા. જ્યારે પંચવર્ષીયની અંદર ટોટલ 5 રકમોનો સરવાળો કરીને ભાગ્યા કેટલા વડે કરવાનો? તો 5 વડે. બરાબર? ચાલો સમજીએ. જેમાં 5 જણ કઈ વેલ્યુ હશે? 1 2 3 4 અને 5. લાઈનમાં જ જવાનું છે આપણે. બરાબર? ચાલો 110, ત્યારબાદ 125, 135, 140 અને 150. એટલે થઈ જશે 1 2 3 4 અને 5. થઈ ગયા 5 જણા. એટલે જવાબ આવ્યો આપણો 660. આ બે કોલમમાં તો ડેશ છે, આ બે રોમાં. આની સામે કેટલા લખવાના? 660 જે ટોટલ આવ્યો તે. અને એને ભાગ્યા કેટલા વડે કરવાનું? 5 વડે. ચલો ભાગ્યા 5 કરો એટલે જવાબ આવશે 132. થઈ ગયા. હવે ઉપરથી આપણે એક વેલ્યુ આપણે કટ કરી લેવાની, જેથી કરીને આપણે ભૂલ ન થાય. આ ઉપરની એક વેલ્યુ ગઈ. હવે એના પછીની 5, 1 2 3 4 અને 5. કાંઈ એવા 195. ચાલો શરૂઆત કરીએ. 125, 135, 140, 150 અને 195. 745. ભાગ્યા કેટલા વડે? 5 વડે. 149. શું કરવાનું? હવે આ ઉપરની એક વેલ્યુ કટ કરવાની. પેન્સિલનો ઉપયોગ કરવાનો, જેથી કરીને આપણે કટ કરીને જ્યારે આખો દાખલો થઈ જાય ત્યારે આપણે રબરથી અને ઇરેઝરથી સાફ કરી દેવાનું. બરાબર? ચાલો હવે 135 થઈ. બીજી 5 વેલ્યુ 1 2 3 4 અને 1 5. 110 સુધી. 135, 140, 150, 195 અને 110. 730. ભાગ્યા 5 વડે. 146. આવી ગયા. હવે આ વેલ્યુ કટ. હવે આપણે સરવાળો ક્યાં સુધી આવશે? અહીંયા સુધી. 1 2 3 4 અને 1 5. થઈ ગયા. ચાલો 140, 150, 195, 110 અને 225. 820. ભાગ્યા કેટલા વડે? તો 5 વડે. 164. હવે અહીંયા સુધી. બરાબર? ચાલો 150, 195, 110, 225 અને 245. 925. ભાગ્યા 5 કરો. 185. હવે આ કટ થઈ ગયો. હવે ક્યાં સુધી જશે? 255 સુધી. ચાલો 195, 110, 225, 245 અને 255. 1030. ભાગ્યા 5 કરો. 206. હવે અહીંયા સુધી આ કટ. બરાબર?
110, 225, 245, 255 અને 260. 1095 ભાગ્યા 5 219. ચાલો હવે 110 કટ અને સરવાળો ક્યાં જશે? હવે છેલ્લે 280 સુધી. 225, 245, 255, 260 અને 280. 1265 ભાગ્યા 5 253. હવે જુઓ, હવે આને આપણે કટ કરીએ તો કેટલી વેલ્યુ બચે? અહીંયાથી 1, 2, 3 અને 4. એના પછી તો વેલ્યુ જ નથી, એટલે આપણે નીચેની આ બે વેલ્યુ ને ઉપરની બે વેલ્યુ કટ કરતા હોઈએ છીએ. બરાબર? ચાલો હવે અલ્પકાલીન વધઘટ કાઢવાની છે. કઈ રીતની થશે તે સમજીએ. અહીં જે મૂળ રકમ છે ને એમાંથી આ રકમ બાદ કરવાની, એટલે કે 135 માંથી 132 કટ કરો એટલે જવાબ આવશે 3. થઈ ગયા. 140 માંથી 149 માઇનસમાં 9, પ્લસમાં જવાબ આવે તો પ્લસ અહીંયા ની પણ લખશો છતાં તે પ્લસમાં જ ગણાશે. બરાબર? ચાલો આગળ વધીએ. 150 માંથી 146 એટલે 4. 195 માંથી 164 31. 110 માંથી 185 -75. 225 માંથી 206 19. 245 માંથી 219 26. 255 માંથી 253 2. તો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે પંચવર્ષીય ચલિત સરેરાશની પદ્ધતિ મુજબ આપણે એનું વલણ અને એનું અલ્પકાલીન વધઘટ વિશે આપણે માહિતી મેળવી છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.